નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માઇક્રો ઇકોનોમિક્સ પેપર નંબર 11માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો જે ટોપિક છે તે તટસ્થ વક્રનો અર્થ અને તેના લક્ષણો આપણે અહીંયા જોવાના છે. તો આગળ જોઈએ એ પહેલાં તટસ્થ વક્ર છે એ એક ગાણિતિક પ્રક્રિયા છે, બરાબર. તેનો જે ઉદ્ભવ છે તે તુષ્ટિગુણ વિશ્લેષણ, જે નવ ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ આપેલું હતું તુષ્ટિગુણ વિશ્લેષણ, એની જગ્યાએ તટસ્થ વક્રનો સિદ્ધાંત છે એ આપવામાં આવેલો છે, બરાબર. આપણે અગાઉ જે અભ્યાસ કરી ગયા છીએ કાર્ડિનલ યુટિલિટી, બરાબર, તો તેની જગ્યાએ તટસ્થ વક્રનો ખ્યાલ આપવામાં આવેલો છે. 1939માં પ્રોફેસર હિક્સ, બરાબર, તેમણે પોતાનું પુસ્તક વેલ્યુ એન્ડ કેપિટલમાં આની વિસ્તૃત વ્યાખ્યા આપેલી છે. અને 1956માં બીજું પુસ્તક, પોતાની બીજી બુક રિવિઝન ઓફ ડિમાન્ડ થિયરીમાં તેણે આ સિદ્ધાંત છે એનું પ્રમુખ સંશોધન આપેલું છે, બરાબર. તો અહીં જે આખું વિશ્લેષણ છે એ અર્થમિતિ શાસ્ત્ર તરીકે વિશ્લેષણ કરવામાં આવેલું છે. એટલે કે તુષ્ટિગુણ વિશ્લેષણ જે હતું એની અમુક ખામીઓ હતી એ દૂર કરી અને તટસ્થ વક્ર વિશ્લેષણ અહીં આપવામાં આવેલ છે. તો આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ છે એનો અર્થ અને લક્ષણોનો અભ્યાસ કરીએ. તો તટસ્થ વક્રનો અર્થ, તટસ્થ વક્ર એટલે શું થાય, બરાબર. તો સામાન્ય અર્થ આપણે આવો આપી શકીએ કે ગ્રાહકને સરખો સંતોષ આપતા બે વસ્તુઓના જુદા જુદા સંયોજનો દર્શાવતા બિંદુઓને જોડતો વક્ર એટલે તટસ્થ વક્ર, બરાબર. ગ્રાહકને સરખો સંતોષ, કોઈ પણ બિંદુ પર જાય ગ્રાહક, તે દરેક બિંદુ પર ગ્રાહકને સરખો સંતોષ મળે. તો અહીં આપણે બે વસ્તુનું મોડલ લઈ અને તેનો અભ્યાસ કરીએ છીએ. બે વસ્તુના જુદા જુદા સંયોજનો, બરાબર. કોઈ પણ સંયોજન એક વક્ર પરનું પસંદ કરે તો એ પર જે સંતોષ મળે છે એ સરખો છે. આ દરેક બિંદુઓને જોડતો વક્ર એટલે તટસ્થ વક્ર, બરાબર. તો આ એનો એક અર્થ છે કે ગ્રાહકને સરખો સંતોષ આપતા બે વસ્તુના જુદા જુદા સંયોજનો દર્શાવતા બિંદુઓને જોડતો વક્ર એટલે તટસ્થ વક્ર. હવે તટસ્થ વક્ર જે છે, એક જ તટસ્થ વક્ર પર આવેલા બિંદુઓ, બરાબર, એક જ તટસ્થ વક્ર પર આવેલા બિંદુઓ ગ્રાહકને સરખો સંતોષ આપે છે. એ બિંદુ આગળ હોય પાછળ હોય પણ એક વક્ર પર આવેલું હોવું જોઈએ એટલી એની શરત છે. તો કોઈ પણ એક તટસ્થ વક્ર ઉપર જેટલા બી બિંદુઓ આવેલા હોય એ દરેક બિંદુ પર ગ્રાહકને સરખો સંતોષ મળે છે. હવે અહીં એક તટસ્થ વક્રની વાત કરીએ છીએ, પણ માનો કે એક કરતાં વધારે તટસ્થ વક્ર હોય તો ત્યારે શું પરિસ્થિતિ થાય છે? તો જ્યારે એક કરતાં વધારે તટસ્થ વક્ર હોય, બરાબર, તો જેટલા બી તટસ્થ વક્ર આપેલા છે એમાં જમણી બાજુએ જે તટસ્થ વક્ર આવેલો હોય તેના બિંદુઓ ગ્રાહકને વધુ સંતોષ આપે છે, બરાબર. અહીંયા આપણે દાખલા તરીકે બે ઇનડિફરન્સ કરવે છે IC1 અને IC2. તો એ બંનેમાંથી જે વક્ર જમણી બાજુ, બરાબર, એટલે કે ઉપરની દિશામાં આવેલો હશે એના પર ગ્રાહકને વધારે સંતોષ મળશે, બરાબર. તો આ બે તટસ્થ વક્ર આપેલા હોય ત્યારની વાત છે. જો એક જ તટસ્થ વક્ર હોય તો એના દરેક બિંદુએ સરખો સંતોષ મળે છે, તો બીજા તટસ્થ વક્ર પરના દરેક બિંદુએ પણ ગ્રાહકને સરખો જ સંતોષ મળશે. ત્યારબાદ જો તટસ્થ વક્ર એ ડાબી બાજુએ આપેલ હોય, બરાબર, તટસ્થ વક્ર છે એ ડાબી બાજુએ આપેલો હોય તો એ તટસ્થ વક્રના બિંદુઓ ઓછો સંતોષ આપશે. મતલબ કે જમણી બાજુનો તટસ્થ વક્ર છે એના બિંદુઓ વધારે સંતોષ આપે છે, ડાબી બાજુનો તટસ્થ વક્ર છે એના બિંદુઓ છે એ ઓછો સંતોષ આપે છે. તો અહીંયા માની લઈએ કે આપણી પાસે જુદા જુદા ત્રણ તટસ્થ વક્ર છે, બરાબર, એક જમણી બાજુ, એક વચ્ચે અને એક ડાબી બાજુ. તો સૌથી નીચે જે ડાબી બાજુનો તટસ્થ વક્ર છે
તેના પર ગ્રાહકને ઓછો સંતોષ મળશે, એના પછી વચ્ચે છે એમાં વધારે સંતોષ મળે છે, અને છેલ્લે લાસ્ટમાં જે ઉપર જમણી દિશામાં આવેલો છે એ તટસ્થ વક્ર પર ગ્રાહકને વધારે સંતોષ મળશે. તો આ બધી વિગતો આપણે છે એ વિગતવાર જોઈશું. બરાબર. તો અહીં આપણે જ્યારે તટસ્થ વક્રનો વિસ્તૃત અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો આ વ્યાખ્યાના આધારે આપણે એનો નકશો, એના લક્ષણો, સીમાંત અવેજીનો દર એ બધું જોઈ લેશું. હવે અહીં તમારી સામે તટસ્થ વક્રની એક અનુસૂચિ આપેલી છે. બરાબર. તો આપણે જે તટસ્થ વક્રનો અર્થ જોયો, બરાબર, તટસ્થ વક્રનો જે અર્થ જોયો એ અર્થને સારી રીતે સમજાવવા માટે તટસ્થ વક્રની અનુસૂચિ આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. બરાબર. ગ્રાહકને સરખો સંતોષ આપતા બે વસ્તુઓના જુદા જુદા સંયોજનો દર્શાવતા બિંદુઓને જોડતો વક્ર એટલે તટસ્થ વક્ર. તો અહીં આપણે બે વસ્તુઓ લઈએ છીએ. બરાબર. આપણું જે વિશ્લેષણ છે એમાં બે વસ્તુ છે, એક સફરજન અને બીજું મોસંબી. આ બે વસ્તુ દ્વારા આપણે તટસ્થ વક્ર વિશ્લેષણ છે એને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. તો અનુસૂચિ, ત્યારબાદ આકૃતિ, એના આધારે તટસ્થ વક્રનો અર્થ આપણે વિસ્તૃત જોઈશું અને પછી આપણે તટસ્થ વક્રના લક્ષણોનો અભ્યાસ કરીશું. તો અહીં ધારો કે ગ્રાહક પાસે 20 સફરજન છે. બરાબર. અને 0 મોસંબી છે. તો હવે ગ્રાહક છે એને એક મોસંબી આપણે આપવાનું કહીએ છીએ, કે એક મોસંબી આપણે આપવા માટે તૈયાર છીએ. તો એ એક મોસંબીના બદલામાં કેટલા સફરજન આપવા તૈયારી દર્શાવે છે એ જોવાનું થાય છે. તો અહીંયા આપણે શરૂઆતમાં જોઈ શકીએ છીએ. બરાબર. સરખો સંતોષ આપતા સંયોજનો, તો આપણી પાસે 5 સંયોજન છે, સફરજન કે મોસંબી. બરાબર. અને વધારાના મોસંબી માટે આપવામાં આવતા સફરજન. તો આ 3 જે કોલમ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. હવે આપણે અહીં આ જે દરેક સંયોજન છે એનો અભ્યાસ કરીએ. તો દાખલા તરીકે પ્રથમ સંયોજન એવું છે કે જ્યાં ગ્રાહક પાસે 20 સફરજન છે અને 0 મોસંબી છે. એટલે અહીં જે વધારાના એક મોસંબી આપવા માટે આપવામાં આવતા સફરજન છે એ 0 છે. હવે અહીં ગ્રાહક છે એને એવું કહેવામાં આવે છે કે એક મોસંબી જોઈતું હોય તો એના બદલામાં એ કેટલા સફરજન આપવા તૈયાર થશે. બરાબર. તો આપણે બીજા સંયોજને જોઈ શકીએ છીએ કે ગ્રાહકને એક મોસંબી આપવામાં આવે. બરાબર. તો તે વધારાના 6 સફરજન સામેની વ્યક્તિને આપવા માટે તૈયાર થશે. એક મોસંબી માટે 6 સફરજન, એટલે જે બીજું સંયોજન બનશે એ 14 સફરજન વત્તા પ્લસ એક મોસંબી. બરાબર. અને અહીંયા જે વધારાના એક મોસંબી માટે આપવામાં આવતા સફરજન છે એ 6 થશે. બરાબર. તો પ્રથમ જ્યારે આવું પૂછવામાં આવે છે તો તે અહીં 6 સફરજન આપવા તૈયાર થઈ જાય છે. તો એનો મતલબ એવો થયો કે એક મોસંબીમાંથી ગ્રાહકને 6 સફરજન જેટલો સંતોષ પ્રાપ્ત થાય છે. બરાબર. 6 સફરજન જેટલો સંતોષ પ્રાપ્ત થાય છે. ફરીથી ગ્રાહક છે એને નવું સંયોજન આપવામાં આવે છે. બરાબર. વધારાનું એક મોસંબી. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે એકને બદલે 2 મોસંબી એટલે પ્લસ એક મોસંબી વધારાનું આપવામાં આવે છે. તો ગ્રાહક છે એ કેટલા સફરજનનો ત્યાગ કરવા માટે તૈયાર થાય છે. ગ્રાહક અહીં આપણે ફરીથી જોઈ શકીએ છીએ કે ગ્રાહક એ 5 સફરજનનો ત્યાગ કરવા માટે તૈયાર થશે. બરાબર. 5 સફરજનનો ત્યાગ કરવામાં તૈયાર થશે અને એક વધારાનું મોસંબી ખરીદશે. તો અહીં 6 માંથી 5, 9 વત્તા 2. બરાબર. સફરજન અને મોસંબીનું સંયોજન છે એ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જે સંયોજન છે, પ્રથમ સંયોજન
બીજું સંયોજન અને ત્રીજું સંયોજન, આ દરેક સંયોજન પર ગ્રાહકને સરખો સંતોષ પ્રાપ્ત થાય છે. બરાબર, 14 સફરજન અને 1 મોસંબી હોય તો પણ એટલો જ સંતોષ મળે છે. 9 સફરજન વત્તા 2 મોસંબી હોય તો પણ એટલો જ સંતોષ મળે છે. હવે ફરીથી ગ્રાહક છે એની સામે એક નવું સંયોજન મૂકવામાં આવે છે. બરાબર, વધારાનું એક મોસંબી એ ગ્રાહકને આપવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હવે ગ્રાહક છે એ ફક્ત 4 સફરજનનો ત્યાગ કરે છે. બરાબર, ફક્ત 4 સફરજનનો ત્યાગ કરે છે એક વધારાનું મોસંબી મેળવવા માટે. તો આ દર છે ઘટતો જાય છે. ફરીથી ગ્રાહક સામે એક નવું સંયોજન મૂકવામાં આવે છે. તો ગ્રાહક અહીં વધારાનું એક મોસંબી મેળવવા માટે 3 સફરજનનો ત્યાગ કરે છે. બરાબર, તો હવે આ 5 જુદા જુદા સંયોજનો આપણને પ્રાપ્ત થઈ ગયા છે. આ 5 સંયોજનો એવું બતાવે છે કે દરેક બિંદુ પર ગ્રાહકને સરખો સંતોષ પ્રાપ્ત થાય છે. 20 સફરજન હોય ત્યારે, 14 + 1નું સંયોજન હોય ત્યારે, 9 + 2નું સંયોજન હોય ત્યારે, 5 + 3નું સંયોજન હોય ત્યારે, 2 + 4નું સંયોજન હોય ત્યારે. બરાબર, તો આ દરેક જે સંયોજન છે એમાં સરખો સંતોષ પ્રાપ્ત થાય છે. તો આપણે અહીં તટસ્થ વક્ર છે એને સમતૃપ્તિ વક્ર પણ કહી શકીએ. બરાબર, બધામાંથી સરખો સંતોષ આપવો. આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા છીએ તો એ પ્રમાણે દરેક બિંદુમાંથી સરખો સંતોષ મળવો એટલે કે સમતૃપ્તિ. બરાબર, સમતૃપ્તિ વર્ગ પણ કહી શકીએ છીએ. હવે આ જે અનુસૂચિ છે એને આપણે આકૃતિ પર લઈએ છીએ. બરાબર, પછી તમને એક જવાબ અહીં એ પણ મળશે કે આ આવું શું કામ થાય છે. પહેલા 6નો ત્યાગ કરે છે, પછી 5નો, 4નો, 3નો. તો એ આગળ જોઈએ આપણે. બરાબર, હવે આપણે અહીં એક આકૃતિ જોવા મળે છે. એમાં આપણે જે અનુસૂચિમાં 5 સંયોજનો જોઈ ગયા એ દરેક સંયોજનનો અહીંયા આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. બરાબર, તો પ્રથમ સંયોજન તમે આકૃતિમાં જોઈ શકો છો, 20 સફરજન. બરાબર, અહીં વાય ધરી ઉપર સફરજન, વાય અક્ષ પર સફરજન અને એક્સ પર મોસંબી લેવામાં આવેલ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ જે સંયોજન છે એ આ પ્રમાણે છે, 20 સફરજન અને 0 મોસંબી. બરાબર, પછી ગ્રાહકને વધારાનું એક મોસંબી લેવા માટે ગ્રાહક 6 સફરજનનો ત્યાગ કરે છે. તો 20માંથી આપણે સીધા 14 પર આવીએ છીએ. તો સંયોજન બનશે 14 + 1, 14 સફરજન અને 1 મોસંબી. ફરીથી ગ્રાહક છે એ વધારાનું એક મોસંબી મેળવવા માટે 5 સફરજનનો ત્યાગ કરવા તૈયાર થાય છે. બરાબર, તો સંયોજન જે બનશે એ 9 + 2, 9 સફરજન અને 2 મોસંબી. ફરીથી ગ્રાહકને હજુ એમ કહેવામાં આવે કે વધારાનું એક મોસંબી. તો ગ્રાહક છે અહીં ફરીથી 4 સફરજનનો ત્યાગ કરે છે. બરાબર, 4 સફરજનનો ત્યાગ કરવાથી નવું સંયોજન અસ્તિત્વમાં આવે છે, 5 સફરજન વત્તા 3 મોસંબી. હજુ ફરીથી ગ્રાહકને નવું સંયોજન આપવામાં આવે તો ફરીથી ગ્રાહક છે 3 સફરજનનો ત્યાગ કરી અને એક વધારાનું મોસંબી મેળવશે. બરાબર, આ આપણે અનુસૂચિમાં જોયું એ પ્રમાણેની આપણી આકૃતિ થઈ ગઈ. હવે અહીં જે 4 બિંદુઓ છે, ટોટલ 5, બરાબર, 20 + 1, જે એમ એન જી આર. બરાબર, આ એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા છે. આ દરેક બિંદુ છે એ એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા છે. તો આપણે વ્યાખ્યા જોઈ ગયા એ પ્રમાણે એક જ રેખા પર આવેલા દરેક બિંદુઓ છે એ ગ્રાહકને સરખો સંતોષ આપે છે. બરાબર, એક જ રેખા પર આવેલા દરેક બિંદુ છે ગ્રાહકને સરખો સંતોષ આપે છે. હવે આકૃતિમાં તમે એક બાબત એ નોટિસ કરી શકશો કે પહેલું જે ઉપરનું ત્રિકોણ છે એ મોટું છે, એના પછી નાનું છે, ધેન ત્રીજું ત્રિકોણ એનાથી નાનું છે, ચોથું ત્રિકોણ એનાથી નાનું છે. તો આ જે ત્રિકોણ છે એનો આકાર નાનો થતો જાય છે. બરાબર, એનો આકાર નાનો થતો જાય છે. શું કામ નાનો થતો જાય છે? તો સીમાંત અવેજીનો દર છે
બરાબર. સફરજન અને મોસંબી વચ્ચેનો જે સીમાંત અવેજીનો દર છે એ ઘટતો જાય છે. મેં તમને અહીં અનુસૂચિમાં બતાવેલું કે ગ્રાહક છે એ પહેલા 6 સફરજનનો ત્યાગ કરે છે, પછી 5 સફરજનનો ત્યાગ કરે છે, ત્યારબાદ 4 સફરજનનો ત્યાગ કરે છે, પછી 3 સફરજનનો ત્યાગ કરે છે. તો એ દર ઘટતો જાય છે. એટલે પેલું ત્રિકોણ છે એ મોટું છે, બીજું એનાથી નાનું થશે, ત્રીજું છે એનાથી નાનું થશે, ચોથું છે એનાથી નાનું થશે. તટસ્થ વક્રની આકૃતિ હંમેશા આ રીતે જ આવશે. બરાબર. બીજું, આવું કેમ થાય કે એ ઓછા સફરજન આપે મોસંબી મેળવવા માટે? તો એની પાસે પહેલા 20 સફરજન હતા. બરાબર. ગ્રાહક પાસે પહેલા 20 સફરજન હતા, મોસંબી એક પણ ન હતું. તો મોસંબી છે એની કિંમત સફરજન કરતા તેના મતે વધારે હતી, કારણ કે જે વસ્તુ તેની પાસે છે નહીં એ વસ્તુનું મહત્વ ગ્રાહક માટે વધારે હોય છે. એટલે પહેલું મોસંબી જ્યારે આપવામાં આવે છે ત્યારે એ 6 સફરજનનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. ફરીથી વધારાનું એક મોસંબી આપવામાં આવે તો એ 5 સફરજનનો ત્યાગ કરે છે. ફરીથી એક વધારાનું મોસંબી આપવામાં આવે તો એ 4 સફરજનનો ત્યાગ કરે, 3 સફરજનનો ત્યાગ કરે છે. તો આમ ધીમે ધીમે છે એ સફરજનની જે ત્યાગ વૃત્તિ છે એ ઘટતી જાય છે. શું કામ? તો એક એવો સમય આવી જાય છે કે બંને વસ્તુઓ છે બરાબર એનું સરખું પ્રમાણ થઈ જવું. પ્રથમ વસ્તુ છે એનું પ્રમાણ ઘટી જવું, બીજી વસ્તુ છે એનું પ્રમાણ વધી જવું. આ 3 વિકલ્પ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. તો આપણે અહીંયા દરેક બિંદુએ જોઈ શકીએ છીએ 20 + 0, 14 + 1, 9 + 2, 5 + 3, 2 + 4. હવે અહીં વધારે એને પૂછવામાં આવશે કે વધારાનું એક મોસંબી લેવા માટે કેટલા સફરજનનો ત્યાગ કરશે? તો તમે જોઈ શકો છો કે 2 જ સફરજન વધ્યા છે, તો 1 સફરજનનો ત્યાગ થશે. એનાથી વધારે એ નીચે જઈ શકશે નહીં, કારણ કે બંને વસ્તુ છે એ એક સરખી થઈ જાય છે. તો ત્યાં એનો ત્યાગ પણ અટકી જશે. બંને વસ્તુનું મહત્વ છે ગ્રાહક માટે સરખું બની જશે. બરાબર. તો આ થઈ તટસ્થ વક્રની અનુસૂચિના આધારે એની આકૃતિ. હવે આપણે અહીંયા આજે આઈસી વક્ર છે બરાબર, જેને ઇનડિફરન્સ કર્વ એટલે કે તટસ્થ વક્ર જ કહેવાય છે, તેના પરના 5 બિંદુઓ છે. આ 5 બિંદુમાંથી કોઈ પણ બિંદુએ ગ્રાહક છે એ સરખો સંતોષ મળે છે. એને કદાચ એમ સંયોજન આપવામાં આવે તો પણ એટલો જ સંતોષ મળશે, એમ સંયોજન આપવામાં આવે તો પણ એટલો જ સંતોષ મળશે, જી સંયોજન આપવામાં આવે તો પણ એટલો જ સંતોષ મળશે, અથવા તો આર સંયોજન આપવામાં આવે તો પણ એટલો જ સંતોષ પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે અહીંયા જે આઈસી વક્રના 5 બિંદુઓ છે એ દરેક બિંદુ પર આપણે વ્યાખ્યા મુજબ બરાબર ગ્રાહકને છે એ સરખો સંતોષ મળે છે. 20 + 0 હોય, 14 + 1, 9 + 2, 5 + 3 અથવા 2 + 4 હોય તો દરેક બિંદુએ જે છે ગ્રાહકને એ સરખો સંતોષ પ્રાપ્ત થતો જશે. બરાબર. એટલા માટે એને સમતૃપ્તિ વર્ગ પણ કહેવાય છે. તટસ્થ વક્ર એટલા માટે કહેવાય છે કે ગ્રાહક એક જ તટસ્થ વક્રના કોઈ પણ બિંદુ પર સરખો સંતોષ મેળવે છે. એટલે કોઈ પણ બિંદુ એ તટસ્થ રહી શકે છે. બરાબર. નહીતર કદાચ એવું થાય કે આ બિંદુએ વધારે ઓછો સંતોષ મળતો હોય તો ગ્રાહક છે એ એમ બિંદુએ જતો રહેશે. તો અહીં એવું થશે નહીં. હવે માનો કે આપણે અહીંયા જમણી દિશામાં બરાબર અહીં જમણી બાજુ નવો તટસ્થ વક્ર દોરીએ તો મે બી એવું થાય કે એને બરાબર વધારે સંતોષ પ્રાપ્ત થશે. અહીં ગ્રાહકને વધારે સંતોષ પ્રાપ્ત થશે. શું કામ? કે તટસ્થ વક્ર ઉપર આવેલો છે. હવે આપણે અહીં નીચે બરાબર તટસ્થ વક્ર લઈ જઈએ તો અહીં જે આઈસી છે અને આ IC3 છે, આ IC2 છે, તો નીચેના તટસ્થ વક્રમાં ગ્રાહકને ઓછો સંતોષ મળશે. તો એ આપણે અર્થમાં જોઈ ગયા છીએ કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ વધારે સંતોષ, જેમ તટસ્થ વક્ર નીચો તેમ ગ્રાહકને ઓછો સંતોષ પ્રાપ્ત થાય છે. તો એના આધારે બરાબર આપણે જે વ્યાખ્યા આપી છે કે કોઈ પણ એક તટસ્થ વક્ર ઉપર જુદા જુદા બિંદુઓ આવેલા છે એ દરેક બિંદુને જોડતી રેખા એટલે તટસ્થ વક્ર, અને દરેક બિંદુ પર ગ્રાહક છે એને
સરખો સંતોષ જોવા મળતો હોય છે, સરખો સંતોષ મળતો હોય છે, સિવાય કે જો ગ્રાહક છે એને અલગ તટસ્થ વક્ર આપવામાં આવે પસંદગી માટે તો એ જમણી બાજુનો તટસ્થ વક્ર છે એની ઉપર જશે. હજી પણ આપણે અહીંયા નવો તટસ્થ વક્ર દોરીએ તો ગ્રાહક એ દિશામાં જશે. બરાબર, જેમ તટસ્થ વક્ર નીચે એટલે કે ડાબી બાજુ એમ ઓછો સંતોષ મળશે. બરાબર, અહીંયા આવી રીતનો આ જે છે તો આને જુદા જુદા તટસ્થ વક્રો આપેલા હોય એક જ આકૃતિમાં તો આપણે એને તટસ્થ વક્રનો નકશો કહી શકીએ છીએ. બરાબર, તટસ્થ વક્રનો નકશો આપણે એને કહી શકીએ છીએ. તો આ જે છે આ રીતે આપણે તટસ્થ વક્ર છે એની આકૃતિ સમજાવી શકીએ છીએ. બરાબર, હવે ત્યારબાદનો જે આપણો ટોપિક છે એ તટસ્થ વક્રના લક્ષણો. બરાબર, તો તટસ્થ વક્રના લક્ષણો છે એ આપણે જે એની આકૃતિ છે એના આધારે જ આપી શકીએ છીએ. તો એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. બરાબર, તો આપણે અહીંયા વ્યાખ્યા જોઈ ગયા કે ગ્રાહકને સરખો સંતોષ આપતા બે વસ્તુના જુદા જુદા સંયોજનો દર્શાવતા બિંદુઓને જોડતી રેખા એટલે તટસ્થ વક્ર, અને એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા બિંદુઓ છે એ ગ્રાહકને સરખો સંતોષ આપે છે. તો આપણે એના લક્ષણ છે એ આ પ્રમાણે જોઈ શકીએ. તો પેલું લક્ષણ છે એ એવું છે કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ વધુ સંતોષ. બરાબર, એ આપણે અત્યારે પેલી આકૃતિમાં જોઈ ગયા તટસ્થ વક્રની અર્થમાં. તો જેમ તટસ્થ વક્ર ઊંચો એટલે કે જમણી બાજુ તેમ વધારે સંતોષ, જેમ તટસ્થ વક્ર નીચો એમ ઓછો સંતોષ. એ આપણે વિગતવાર આગળની સ્લાઇડમાં જોઈએ છીએ. પછી બીજું લક્ષણ એવું છે કે તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. તો તમે એ પણ આકૃતિમાં જોઈ ગયા. બરાબર, તમે તટસ્થ વક્રની આકૃતિ જોઈ એમાં એવું એક જોયું કે તટસ્થ વક્ર છે એનો ઢાળ આવી રીતનો છે. બરાબર, ઉપરથી નીચે તરફ, ડાબી બાજુ ઉપરથી નીચે તરફ, એટલે કે ઋણ ઢાળ તટસ્થ વક્ર છે એ ધરાવે છે. બરાબર, પછી ત્રીજું લક્ષણ તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. તો આપણે એ પણ અહીં જોયું. બરાબર, કે તટસ્થ વક્ર જે બતાવેલો છે એ આ રીતનો છે, બહિર્ગોળ. બહિર્ગોળ મીન્સ ક્યાંથી? તો જે મૂળ બિંદુ છે, ઉદ્ગમ બિંદુ ઓ બિંદુ એથી જોઈએ તો તટસ્થ વક્ર આપણને બહિર્ગોળ દેખાવો જોઈએ. બરાબર, તો એની પણ આપણે આગળ છે એ ચર્ચા કરીશું. પછી ચોથું લક્ષણ છે તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. બરાબર છે, તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. એટલે આ જે છે મેં શરૂઆતમાં જ કીધું હતું કે એક ગાણિતિક પ્રોસેસ છે. તો આ ચારે ચાર લક્ષણો. હવે અહીં પેલું લક્ષણ તટસ્થ વક્ર જેમ ઊંચો તેમ વધુ સંતોષ. બરાબર, તો અહીં આપણી સામે એક આકૃતિ આપેલ છે જ્યાં વાય ધરી ઉપર સફરજન અને એક્સ ધરી ઉપર મોસંબી લીધેલ છે. તો આ જે આકૃતિ છે એમાં બે ઇનડિફરન્સ કર્વે આપેલા છે. બરાબર, IC1 અને IC2. આ બંને ઇનડિફરન્સ કર્વે વચ્ચે આપણે જોઈએ તો જ્યારે અહીં IC1 જે છે બરાબર એનું n બિંદુનું સંયોજન એ 5 + 10 બરાબર 5 + 10 નું સંયોજન બતાવે છે. અને IC2 વક્ર જે છે એ 8 + 10 બરાબર 8 + 10 નું સંયોજન બતાવે છે. તો આપણે અહીં જે અગાઉ તટસ્થ વક્રની આકૃતિ જોઈ, અનુસૂચિના આધારે આકૃતિ જોઈ, તો એમાં એક બાબતનો એ અભ્યાસ કરેલો કે તટસ્થ વક્ર જેમ ઊંચો તેમ વધારે સંતોષ અને તટસ્થ વક્ર જેમ નીચો તેમ ઓછો સંતોષ. તો અહીંયા આપણે એ બાબત જોઈ શકીએ છીએ. બરાબર, એ બાબત છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો અહીં IC2 પરનું M બિંદુ છે એ IC1 પરના N બિંદુ કરતાં ગ્રાહકને વધારે પ્રમાણમાં સંતોષ આપે છે. ગ્રાહકને વધારે પ્રમાણમાં સંતોષ આપે છે. બીજું કે અહીં જે તટસ્થ વક્ર છે બરાબર એ બંને તટસ્થ વક્રમાં આપણે જોઈએ તો IC1 છે એ નીચે આવેલો છે એટલે કે ડાબી બાજુમાં આવેલો છે IC1 છે, અને IC2 જે તટસ્થ વક્ર છે એ ઉપરની દિશામાં, બરાબર ઉપરની દિશામાં આવેલો છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે એ જમણી બાજુએ આવેલો તટસ્થ વક્ર
છે, તો સ્વાભાવિક છે કે તટસ્થ વક્રની વ્યાખ્યા પ્રમાણે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ વધારે સંતોષ મળે છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો n બિંદુનું જે સંયોજન છે એ 5 + 10 અને m બિંદુ, તો એનું જે સંયોજન છે એ 8 + 10, બરાબર. તો આ બંને બિંદુમાંથી આપણે કહી શકીએ કે ગ્રાહક છે એ n બિંદુને બદલે m બિંદુ પર જવાનું પસંદ કરશે, n ની જગ્યાએ m પર જવાનું પસંદ કરશે. શું કામ? કે ત્યાં તેને સંતોષ છે એ વધારે મળે છે. હજી પણ આપણે અહીં માનો કે એક ત્રીજો તટસ્થ વક્ર લઈએ, બરાબર. તો એ આવી રીતે આપણે બતાવી શકીએ. તો અહીં આપણે માનો કે 10 મૂકીએ, બરાબર, IC3. તો તમે જોઈ શકો છો કે જેમ તટસ્થ વક્ર ઉપરની તરફ જતો જશે આવી રીતનો, તેમ ગ્રાહકને છે એ સંતોષનું પ્રમાણ વધતું જશે, અથવા તો તટસ્થ વક્ર છે જેમ નીચે જતો જશે ડાબી બાજુ, તેમ ગ્રાહકના સંતોષનું પ્રમાણ છે એ ઘટતું જશે, બરાબર. તો અહીંયા આ રીતે છે એ આપણે આ જે લક્ષણ છે એ સાબિત કરી શકીએ છીએ કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ ગ્રાહકને વધારે સંતોષ મળે છે, જેમ તટસ્થ વક્ર નીચો તેમ ગ્રાહકને ઓછો સંતોષ મળે છે, અથવા તો તટસ્થ વક્ર જમણી બાજુએ આવેલો હોય, બરાબર, તો એ વધારે સંતોષ આપશે, ડાબી બાજુએ આવેલો તટસ્થ વક્ર છે એ ગ્રાહકને ઓછો સંતોષ આપશે, બરાબર. આ થયું તટસ્થ વક્રનું પહેલું લક્ષણ. ત્યારબાદ બીજું લક્ષણ છે કે તટસ્થ વક્રનો ઢાળ છે એ હંમેશા ઋણ હોય છે, બરાબર. તટસ્થ વક્રનો ઢાળ હંમેશા ઋણ હોય છે એવું આપણે જોઈ ગયા. ઋણ મતલબ કે આ રીતે છે એ તટસ્થ વક્ર આપણે હોવો જોઈએ. તો અહીં જે બીજું લક્ષણ છે કે તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે, પણ ઋણ મતલબ કે ડાબી બાજુની તરફથી ઉપર, ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચે તરફ, આ જે છે એ તટસ્થ વક્રનો સાચો ઢાળ છે, એટલે કે એ બાજુ એ ઢળે છે. પણ એ આપણે પ્રથમ આકૃતિમાં જોઈ ગયા, પરંતુ અહીં માનો કે એવું થાય કે તટસ્થ વક્ર ઋણ ન હોય તો, બરાબર, તટસ્થ વક્ર ઋણ ન હોય તો ત્યાં 3 વિકલ્પ જોવા મળે છે કે તેનો ઢાળ છે એ ધન હોઈ શકે, બરાબર, તેનો ઢાળ ધન હોઈ શકે, તે પાયાની રેખાને સમાંતર હોઈ શકે, અથવા તે પાયાની રેખાને લંબ સ્વરૂપે હોઈ શકે. તો આપણે છે એ અહીં પેલું વિકલ્પ જોઈએ છીએ, બરાબર. તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે, આપણને ખબર છે, એનું બીજું લક્ષણ છે. પણ હવે ધારો કે તટસ્થ વક્રનો ઢાળ ધન હોય, બરાબર, જે પહેલી શક્યતા છે એ આપણે જોઈએ છીએ. તો તમારી સામે અહીં એક આકૃતિ આપેલી છે, એમાં તમે જોઈ શકો છો કે આપણા જે સંયોજન છે યથાવત છે, મોસંબી અને સફરજન. એક વસ્તુ ચેન્જ થઈ છે, બરાબર. તટસ્થ વક્રનો ઢાળ એ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે. હકીકતમાં આપણે જ્યારે એનો અર્થ જોયો ત્યારે આ પ્રમાણે થતું હતું, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે, અહીં ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે, બરાબર. તો આ જે ઢાળ છે તટસ્થ વક્રનો એ ધન છે, આ જે ઢાળ છે એ ધન છે. હવે અહીં આપણે એ સાબિત કરવાનું છે કે જો ઢાળ ધન ન હોય તો, અથવા તો કેવી રીતે ન હોઈ શકે, તો તમે અહીંયા IC1 તટસ્થ વક્ર ઉપર જુઓ છો કે 2 બિંદુઓ આપેલા છે. આપણે અહીંયા વ્યાખ્યા એ યાદ રાખવાની છે કે એક તટસ્થ વક્ર ઉપર ગમે એટલા બિંદુઓ આપેલા હોય એ દરેક બિંદુમાંથી ગ્રાહકને સરખો સંતોષ મળવો જોઈએ. તો આપણે પેલી આકૃતિમાં 5 બિંદુ જોયા, 5 બિંદુમાંથી ગ્રાહકને સંયોજન છે એ કોઈ પણ સંયોજન પસંદ કરશે, બરાબર, કોઈ પણ સંયોજન પસંદ કરશે, કારણ કે એનો ઢાળ ઋણ હતો એટલા માટે. હવે અહીં બીજું એવું છે કે એક જ તટસ્થ વક્ર ઉપર આવેલ દરેક બિંદુ સરખો સંતોષ આપે. જેમ તટસ્થ વક્ર ઉપર જાય એમ વધારે સંતોષ મળે, જેમ તટસ્થ વક્ર નીચે જાય એમ ઓછો સંતોષ મળે. તો અહીંયા એક જ તટસ્થ વક્ર આપેલો છે, એનું જે n બિંદુ છે એનું સંયોજન છે 2 + 2, બરાબર. n બિંદુનું સંયોજન છે 2 + 2. હવે ગ્રાહક છે એ જ તટસ્થ વક્ર ઉપર m બિંદુ છે એનું સંયોજન છે 3 + 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે n બિંદુ કરતા ગ્રાહકને m બિંદુએ
બરાબર, ગ્રાહકને એમ બિંદુએ વધારે સંતોષ મળે છે એટલે ગ્રાહક એમ બિંદુને પસંદ કરશે, એન બિંદુ છે એને અસ્વીકાર કરશે. તો હવે આપણી જે વ્યાખ્યા છે એ ખોટી પડે છે કે એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા બિંદુઓ છે એ સરખો સંતોષ આપે છે. બરાબર, તો એ વ્યાખ્યા ખોટી સાબિત થાય છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તટસ્થ વક્રનો ઢાળ એ ધન ન હોઈ શકે. બરાબર, તટસ્થ વક્રનો ઢાળ ધન ના હોઈ શકે. હજી આપણે એક બિંદુ અહીંયા આપી દઈ તો ગ્રાહક છે ત્યાં જશે, ફરીથી એક બિંદુ અહીંયા આપી દઈ તો ગ્રાહક છે ત્યાં જશે. બરાબર, તો એક જ તટસ્થ વક્ર ઉપર ગ્રાહક કોઈ પણ બિંદુએ તટસ્થ રહેવો જોઈએ, એને કારણ કે સરખો સંતોષ મળે છે. સંયોજન બદલવું જોઈએ માત્ર. તો અહીંયા સંયોજન છે એ બદલે છે પણ સંતોષ વધી જાય છે, 3 + 3 થઈ જાય છે. અને પહેલામાં આપણે જોતા હતા 20 + 0 14 + 1, એટલે કોઈ પણ બિંદુએ એને સરખો સંતોષ પ્રાપ્ત થાય. કેમ કે એક વસ્તુ ઘટે છે, બીજી વસ્તુ વધે છે. અહીંયા બંને વસ્તુ વધે છે, મોસંબી વધે છે, સફરજને વધે છે. તો સીમાંત અવેજીનો જે દર છે એ પણ ખોટો પડે છે. બરાબર, શું કામ કે આપણે આગળ જોઈ ગયા આકૃતિમાં કે ત્રિકોણ છે એ નાનું થતું જવું જોઈએ. બરાબર, તો આ રીતે આપણે છે જોઈ શકીએ છીએ કે તટસ્થ વક્ર છે એનો ઢાળ એ ક્યારે પણ ધન ન હોઈ શકે, એટલે કે ઋણ હોય છે. આ પ્રથમ લક્ષણની પ્રથમ સાબિતી. હવે બીજું છે કે બીજું લક્ષણ, બરાબર, તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. એમાંની એક બીજી શક્યતા, તો ધારો કે તટસ્થ વક્ર છે એ પાયાની રેખાને સમાંતર હોય. બરાબર, ધારો કે તટસ્થ વક્ર છે એ પાયાની રેખાને સમાંતર હોય. તો અહીંયા આપણે પાયાની રેખા એટલે કે એક્સ રેખા છે, બરાબર, એને અહીંયા આઈસી વક્ર જે છે એ પાયાની રેખાને સમાંતર છે. તો જ્યારે પાયાની રેખાને સમાંતર હોય ત્યારે શું થાય છે તે જોઈએ. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ બે બિંદુઓ છે એક તટસ્થ વક્ર ઉપર આવેલા, એમ અને એન. હવે પેલું જે બિંદુ છે એન, એનું સંયોજન છે એ 3 + 3 છે, 3 + 3 બતાવે છે. જ્યારે બીજું બિંદુ જે છે એમ, તેનું સંયોજન છે 3 + 4. બરાબર, 3 + 4. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગ્રાહકનો સંતોષ, બરાબર, આ એન બિંદુ છે એના કરતા અહીં એન બિંદુએ વધતો જાય છે. એન બિંદુએ વધતો જાય છે. કેવી રીતે કે પ્રથમ બિંદુએ એને 3 + 3 નું સંયોજન પ્રાપ્ત થાય છે, બીજા બિંદુએ એને 3 + 4 નું સંયોજન પ્રાપ્ત થાય છે. સફરજન યથાવત રહે છે, મોસંબી વધતા જાય છે. આપણે પેલું જે જોયું હતું એમાં એવું થતું નહોતું. સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ. બરાબર, તો અહીં પણ આપણે એ સાબિત કરીએ છીએ, બરાબર, કે તટસ્થ વક્ર છે એનો ઢાળ પાયાની ધરીને સમાંતર ક્યારે પણ ન હોઈ શકે. બરાબર, તટસ્થ વક્રનો ઢાળ એ પાયાની ધરીને સમાંતર ક્યારે પણ ન હોઈ શકે, કારણ કે આપણે આકૃતિ દ્વારા સાબિત કરીએ છીએ. એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા બે બિંદુઓ ગ્રાહકને સરખો સંતોષ આપતા હોય તો એ દરેક બિંદુ પર ગ્રાહક તટસ્થ રહેવો જોઈએ. હવે અહીંયા જ્યારે પાયાની રેખાને તટસ્થ વક્ર સમાંતર છે તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહક છે એ બિંદુ પર તટસ્થ રહેતો નથી. બરાબર, એ એમ બિંદુને બદલે શું પસંદ કરશે? સોરી, એન બિંદુને બદલે એ જે છે એ એમ બિંદુ પર જવાનું વલણ ધરાવે છે. બરાબર, એમ બિંદુ પર જવાનું વલણ ધરાવે છે. તો અહીં આપણે એવો અર્થ ઘટાવી શકીએ કે તટસ્થ વક્ર છે પાયાની રેખાને સમાંતર ક્યારેય ન હોઈ શકે. તો શું હોય છે? તટસ્થ વક્ર છે એનો ઢાળ ઋણ હોય છે. બરાબર, આપણે આ સાબિત કરવાનું છે, ઋણ ઢાળ ધરાવે છે તે. તો આ થયું બીજું સંયોજન. હજી પણ માનો કે એક ત્રીજી શક્યતા છે બીજા લક્ષણમાં. બરાબર, તો અહીંયા એક નવી આકૃતિ આવે છે. હજી લક્ષણ યથાવત જ છે, તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. પણ હવે ધારો કે તટસ્થ વક્ર છે એ પાયાની રેખાને લંબ હોય. આપણે પેલું જે જોઈ ગયા વિશ્લેષણ એમાં એવું હતું કે તટસ્થ વક્ર છે એ પાયાની રેખાને સમાંતર હોય, હવે પાયાની રેખાને લંબ. તો અહીં પણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એક જ તટસ્થ વક્ર આપેલો છે.
બરાબર. એ તટસ્થ વક્રનો ઢાળ છે એ લંબ છે, ઊભી ધરી એટલે કે વાય અક્ષને સમાંતર છે અથવા તો આડી ધરી છે, એમાં એને લંબ સ્વરૂપે આપેલો છે. તો આ તટસ્થ વક્ર ઉપર બે બિંદુઓ આપેલા છે, એક એમ અને બીજું એન. બરાબર, એન અને એમ બિંદુઓ. તો પ્રથમ બિંદુનું જે સંયોજન છે એ 3+2. બરાબર, ગ્રાહક છે એ 3 સફરજન મેળવે છે અને 2 મોસંબી મેળવે છે. હવે એ બીજું બિંદુ છે, ત્યાં 4 સફરજન અને 2 મોસંબી પ્રાપ્ત કરે છે. બરાબર, તો ધેટ્સ મીન કે સફરજન છે એનું પ્રમાણ ગ્રાહક માટે વધી ગયું. બરાબર, સફરજનનું પ્રમાણ ગ્રાહક માટે વધી ગયું. તો આપણી જે અહીંની માન્યતા છે, બરાબર, આપણે જે સાબિત કરવાનું છે એ પ્રમાણે ગ્રાહક છે એ એક જ તટસ્થ વક્ર પર આવેલા જુદા જુદા બિંદુએ તટસ્થ રહેતો નથી. હજી આપણે એક નવું બિંદુ અહીંયા મૂકીએ. બરાબર, અહીંયા 6નું સંયોજન બતાવીએ તો શું થશે તમે જોઈ શકો છો. 2 + 6, તો સંતોષ છે એનું ધોરણ બદલાતું જાય છે. સફરજનનું પ્રમાણ વધતું જાય છે, મોસંબીનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. તો ફરીથી આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું, બરાબર, કે તટસ્થ વક્ર છે પાયાની ધરી જે છે, વાય અક્ષ જે છે એને લંબ સ્વરૂપે હોય છે, એ સાબિત થઈ શકતું નથી. કારણ કે જો લંબ સ્વરૂપે હોય તો એના દરેક બિંદુ પર ગ્રાહકને સરખો સંતોષ મળવો જોઈએ, જે સંતોષ અહીંયા નથી મળતો. એમ બિંદુએ ઓછો સંતોષ મળે છે, એના ઉપર એમ બિંદુએ જાય તો વધારે સંતોષ મળે, અને હજી ત્રીજું બિંદુ આપણે બતાવીએ તો એના ઉપર જશે તો એને સંતોષ છે એની માત્રા વધતી જશે. તો આપણે અહીંયા આરામથી કહી શકીએ કે બિંદુ બદલાય છે એમ ગ્રાહકના સંતોષનું ધોરણ પણ બદલાય છે. બરાબર, ગ્રાહકના સંતોષનું ધોરણ બદલાઈ જાય એટલે આપણી જે વ્યાખ્યા છે કે એક જ રેખા પર આવેલા દરેક બિંદુ છે ગ્રાહકને સરખો સંતોષ આપે છે, એ ખોટું સાબિત થાય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ ને, આ 3 જે સમતુલા જોઈ, બરાબર, કે તટસ્થ વક્રનો ઢાળ ધન હોય, તટસ્થ વક્ર પાયાની રેખાને સમાંતર હોય, અથવા તટસ્થ વક્ર છે એ પાયાની રેખાને લંબ હોય. આ 3 જે સાબિતી છે એ ખોટી સાબિત થાય છે, કારણ કે ત્રણેયમાં આપણે સાબિત કરી બતાવ્યું કે તટસ્થ વક્રના જુદા જુદા બિંદુએ ગ્રાહક તટસ્થ રહી શકતો નથી. તો એનું જે બીજું લક્ષણ છે એ સાચું સાબિત થાય છે. બરાબર, બીજું લક્ષણ છે એ સાચું સાબિત થાય છે. એટલે આ તટસ્થ વક્રનો ઢાળ એ ઋણ હોય છે. બરાબર, જે આપણે મુખ્ય આકૃતિમાં જોયું હતું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ. બરાબર, આ થયું બીજું લક્ષણ. હવે ત્યારબાદ ત્રીજું લક્ષણ, તો એ છે તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. બરાબર, તટસ્થ વક્ર છે એ બાહ્ય ગોળ હોય છે. તો અહીંયા આપણે આ લક્ષણ છે એને સાબિત કરવાનું છે. બરાબર, આપણે પેલું લક્ષણ જોઈ ગયું કે તટસ્થ વક્ર જેમ ઊંચો તેમ વધારે સંતોષ, પછી તટસ્થ વક્રનો ઢાળ છે એ ઋણ હોય છે, અને હવે બીજું છે બાહ્ય ગોળ. તો આપણે આકૃતિમાં જોયું હતું તટસ્થ વક્રનો ઢાળ આવો હતો, પણ એ સાબિત કરવા માટે આપણે 3 સમતુલા આપવી પડે. તો અહીં ધારો કે તટસ્થ વક્ર છે એ અંતર્ગોળ હોય. બરાબર, અંદરના ભાગમાં, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, અને આપણે તટસ્થ વક્રના અર્થની જે આકૃતિ જોયેલી છે એમાં આ પ્રમાણે ઢાળ છે એનો. બરાબર, એ બહિર્ગોળ એટલે કે જે ઓ બિંદુ છે ત્યાંથી આપણે તટસ્થ વક્ર છે એ બહિર્ગોળ દેખાવો જોઈએ. બરાબર, તો અહીં પણ આપણે 3 સમતુલા છે કે તટસ્થ વક્ર બાહ્ય ગોળ છે, પણ ધારો કે તટસ્થ વક્ર બહિર્ગોળ ન હોય તો પેલી સમતુલા જે તમારા સામે દેખાય છે. બરાબર, ધારો કે તટસ્થ વક્ર છે એ અંતર્ગોળ હોઈ શકે, અથવા ધારો કે તટસ્થ વક્ર છે એ સીધી રેખા હોઈ શકે. બરાબર, તટસ્થ વક્ર છે એ સીધી રેખા હોઈ શકે. અધરવાઇઝ થર્ડ પોસિબિલિટી એ એવી છે
કે તટસ્થ વક્ર છે એ કાટખૂણ આકારનો હોય તો, બરાબર. તો આપણે આ ત્રીજું લક્ષણ પણ સાબિત કરવાનું છે. હવે એ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સામે એક આકૃતિ આપેલી છે, બરાબર. એમાં વસ્તુઓ જે છે એ ફરીથી એ જ વસ્તુઓ જોવા મળે છે, એમાં બીજો કોઈ ફેરફાર જોવા મળતો નથી, સફરજન અને મોસંબી. હવે આપણે જે ત્રીજું લક્ષણ છે કે તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે, તો એ બાહ્ય ગોળ ન હોય અને અંતર્ગોળ હોય તો શું થાય? તો આપણે એ સાબિત કરવાનું છે અંતર્ગોળ હોય કે ન હોય, બરાબર. તો તમને આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આઈસી વક્ર આપેલો છે, બરાબર. આ જે આઈસી વક્ર આપેલો છે એના ઉપર 4 બિંદુઓ આર જે કે ટી, બરાબર, 4 બિંદુઓ આપેલા છે. હવે આ ચારેય બિંદુઓ છે એ ગ્રાહકને તટસ્થ વક્રની વ્યાખ્યા પ્રમાણે સરખો સંતોષ આપતા હોવા જોઈએ, બરાબર. દરેક બિંદુ છે એ ગ્રાહકને સરખો સંતોષ આપતા હોવા જોઈએ, એટલે કે ગ્રાહક છે એ કોઈ પણ બિંદુએ એક જ તટસ્થ વક્ર પર આવેલા કોઈ પણ બિંદુએ ગ્રાહક તટસ્થ રહેવો જોઈએ. તો આપણે અહીંયા પેલું સંયોજન જોઈએ, બરાબર. આર બિંદુનું સંયોજન જોઈએ તો શું જોવા મળે છે? 16 વત્તા 1, બરાબર. 16 વત્તા 1. પછી જે બિંદુનું સંયોજન તો 14 વત્તા 2, બરાબર. 14 વત્તા 2. તો આપણે અહીંયા જે સીમાંત અવેજીનો દર છે એ આવી રીતનું આપી શકીએ, 2 અને 1, બરાબર. એક વધારાનું મેળવવા માટે જે ત્યાગ કરવામાં આવે છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. શું જોઈ શકીએ છીએ કે જ્યારે પેલું સંયોજન પસંદ કરે છે, બરાબર, 16 વત્તા 1, 16 વત્તા +1, ત્યારે પછી 14 વત્તા 2, ત્યારબાદ ફરી થાય છે 10 વત્તા 3 અને 4 વત્તા 4, બરાબર. આ એક આપણને સંયોજન મળે છે. હવે આ જે સંયોજન પ્રાપ્ત થયા તેમાં તમે એક બાબત જોઈ શકશો, બરાબર, કે આપણે અગાઉની જે આકૃતિ જોઈ હતી ત્યાં 20 + 0 14 + 1 9 + 2 આવી રીતે હતું, બરાબર. 20 + 0 14 + 1 9 + 2 5 + 3. તો જે ત્યાગ હતો ને, બરાબર, સફરજનનો જે ત્યાગ હતો ને એ ત્યાગનું પ્રમાણ છે ને એ ઘટતું જતું હતું, બરાબર. પેલા 5 સફરજન આપ્યા, પછી 4 સફરજન આપ્યા, પછી 3 આવી રીતનું, બરાબર. એક એક વસ્તુ મેળવવા માટે આવી રીતનું એક સંયોજન આવતું હતું અને પછી છેલ્લે 2 થઈ જાય છે. અહીંયા તમે જુઓ છો ને તો એનાથી ઉલટું જોવા મળે કે અહીંયા એક મોસંબી મેળવવા માટે એ 2 સફરજન આપે છે, ફરીથી વધારાનું એક મેળવવા માટે 4 સફરજન આપે છે, ફરીથી એક વધારાનું મેળવવા માટે 6 સફરજન આપે છે. તો તમને કંઈ સમજાણું કે આપણી જે વ્યાખ્યા છે એમાં, અથવા તો આપણે જે અર્થ જોયો છે એમાં સીમાંત અવેજીનો દર છે એ ઘટતો હોવો જોઈએ. અહીંયા ત્યાગ વધે છે, અહીંયા ત્યાગનું પ્રમાણ વધતું જાય છે. ખરેખર ત્યાગનું પ્રમાણ ઘટતું જવું જોઈએ. શું કામ? કે જે વસ્તુ આપણી પાસે ઓછી થતી જાય એનું મહત્વ વધતું જાય, બરાબર. સફરજન છે ઓછા થતા જાય છે તો સફરજનનું મહત્વ છે એ વધતું જવું જોઈએ. જ્યારે અહીં તો ઉલટું થાય છે, સફરજનનો વધારે ને વધારે ત્યાગ કરે છે. પહેલા 1 આપતા હતા, પછી 2 આપવાનું ચાલુ કર્યું, 3 આપવાનું ચાલુ કર્યું, 4 આપવાનું ચાલુ કર્યું. તો
તમે જોઈ શકો છો કે જે સીમાંત અવેજીનો દર છે એ ઘટવાને બદલે વધે છે. જો અહીં ત્રિકોણ જુઓ તમે, એ ક્યાંથી તમને ખ્યાલ આવશે સીમાંત અવેજીનો દર ક્યાંથી તમને ખ્યાલ આવશે? તો પેલું ત્રિકોણ છે નાનું છે, બીજું ત્રિકોણ એના કરતાં મોટું છે, અને ત્રીજું ત્રિકોણ છે એના કરતાં મોટું થતું જાય છે. બરાબર? તો આ જે બાબત બતાવે છે ને એ એવું બતાવે છે કે સીમાંત અવેજીનો દર છે એ વધતો જાય છે. બરાબર? સીમાંત અવેજીનો દર વધતો જાય છે. પણ તટસ્થ વક્રની જે લાક્ષણિકતા છે એ પ્રમાણે સીમાંત અવેજીનો દર ઘટવો જોઈએ. બરાબર? સીમાંત અવેજીનો દર ઘટવો જોઈએ. એટલે કે પ્રથમ જે ત્રિકોણ છે એ મોટું હશે, એના પછીનું ત્રિકોણ નાનું, એના પછીનું ત્રીજું ત્રિકોણ છે એ અતિ નાનું થઈ જશે. આવી રીતનું જેમ જેમ આપણે સફરજનનો ત્યાગ કરતા જઈએ. કેમ કે એક વધારાનું મોસંબી મેળવવા માટે ગ્રાહક છે એ સફરજન ઓછા ને ઓછા આપે છે. એટલા માટે આ જે છે એમાં ફેરફાર થાય છે. પાયાની ધરીમાં જે કાંઈ ફેરફાર નથી થતો, ત્યાં 1 2 3 4 જ આવે છે. અહીંયા જે ફેરફાર થાય છે તો આપણે 20 14 9 આવી રીતે જોતા હતા. હવે અહીંયા એ ઉલટું થઈ ગયું, 16. પછી આ જે ત્રિકોણ છે એ નાનું છે, આ મોટું થઈ ગયું, આ એનાથી મોટું થઈ ગયું. પેલામાં ઉલટું હતું. શું કામ ઉલટું હતું? જેમ જેમ નીચે જતા હતા એમ એ નાના થતા જતા હતા. તો સીમાંત અવેજીનો દર ઘટવો જોઈએ. બરાબર? સીમાંત અવેજીનો દર ઘટવો જોઈએ. સીમાંત અવેજીનો દર એટલે એક વસ્તુ મેળવવા માટે બીજી વસ્તુનો આપણે જે ત્યાગ કરવા માટે તૈયાર થાય ને તે. બરાબર? એ આખો કન્સેપ્ટ આપણે આવશે સીમાંત અવેજીનો દર એટલે ત્યારે વ્યવસ્થિત અલગ આકૃતિથી આપણે એનો અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા તમે આ કન્સેપ્ટ જોઈ શકો છો કે ત્રિકોણ છે એ નાનાને બદલે મોટા થતા જાય છે. બરાબર? નાનાને બદલે ત્રિકોણ છે એ મોટા થતા જાય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ત્રિકોણનો પાયો જ્યારે એક સરખો હોય, બરાબર, ત્રિકોણનો પાયો જ્યારે એક સરખો હોય તો ત્રિકોણ ઉપરથી લઈ અને નીચે તરફ જઈએ તો એ નાના થવા જોઈએ. પણ અહીંયા ઉલટું થાય છે કે ત્રિકોણ છે એ નો પાયો છે એ લંબ થતો જાય છે. બરાબર? એ મોટા થતા જાય છે. અહીંયા હવે આપણે કહી શકીએ ને કે ગ્રાહક છે એક જ તટસ્થ વક્ર ઉપરના કોઈ પણ બિંદુએ સરખો સંતોષ મેળવશે નહીં. બરાબર? કોઈ પણ બિંદુએ સરખો સંતોષ મેળવશે નહીં. શું કામ એવું થશે? તો એનું કારણ છે કે સીમાંત અવેજીનો દર વધે છે. બરાબર? એવું ક્યાંય ન થાય કે આપણી પાસે જેમ સફરજન ઘટતા જઈએ, એક વસ્તુ ઘટતી જાય એમ આપણે બીજી વસ્તુનો વધારે જે વસ્તુ મેળવીએ છીએ એના બદલામાં આ વસ્તુ વધારે ને વધારે ત્યાગ કરતા જઈએ તો એવું થઈ શકે કે આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુ જ ખલાસ થઈ જાય. બરાબર? તો આ જે કન્સેપ્ટ છે, જે સંભાવના હતી કે ધારો કે તટસ્થ વક્ર અંતર્ગોળ હોય તો એ ખોટી પડે છે. મતલબ તટસ્થ વક્ર બહિર્ગોળ હોય છે. બરાબર? જો આવી રીતનું હોય ને તો એ અહીંયા આપણે આમ સાબિત કરી શકીએ. તટસ્થ વક્ર આ તમે ઢાળ જુઓ તો તમને ખ્યાલ આવશે. એટલે તટસ્થ વક્ર છે એ બહિર્ગોળ હોય છે, એ ક્યારેય અંતર્ગોળ હોઈ શકતો નથી. બરાબર? આ ત્રીજા લક્ષણની પ્રથમ સમજૂતી. ત્રીજા લક્ષણની પ્રથમ સમજૂતી. હવે નેક્સ્ટ જે છે એ આપણે ત્રીજું જે લક્ષણ છે એનો બીજો ખ્યાલ. બરાબર? ત્રીજું જે લક્ષણ છે એનો બીજો ખ્યાલ. તો એ અહીં એવું બતાવે છે કે ધારો કે તટસ્થ વક્ર સીધી રેખા હોય તો. બરાબર? તટસ્થ વક્ર બાહ્ય ગોળ છે એ આપણે સ્વીકાર્યું, પણ માનો કોઈ એવો પ્રશ્ન કરે કે તટસ્થ વક્ર સીધી રેખા કેમ ના હોઈ શકે? તો તટસ્થ વક્ર છે એ જ્યારે સીધી રેખા હોય ત્યારે શું અસર થાય એ આપણે જોઈએ. હવે અહીં તમારી સામે જે આકૃતિ છે એમાં એક ચેન્જીસ આવ્યો છે. બરાબર? માત્ર એક ચેન્જીસ આવ્યો છે કે 1 રૂપિયાની નોટ અને 5 રૂપિયાની નોટ. તો આપણે સાબિત કરવાનું છે તટસ્થ વક્ર સીધી રેખા હોય તો. અહીંયા બંને નોટ છે ને એમાં એક સમાનતા જોવા મળે છે. એ સમાનતા કહું તમને હમણાં, અથવા તો ધ્યાનમાં આવી જશે. તો અહીંયા આપણી પાસે IC1 વક્ર છે, સોરી IC વક્ર છે. એ IC વક્ર પર બે બિંદુઓ આવેલા છે. બરાબર? બે બિંદુ આવેલા છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે 4 બિંદુને પણ લઈ શકીએ છીએ આપણે. અહીંયા એક બાજુ 1 રૂપિયાની નોટ આપેલી છે અને બીજી બાજુ છે 5 રૂપિયાની નોટ આપેલી છે. તો હવે આપણે અહીંયા
જે આપણું તટસ્થ વક્રનું ત્રીજું લક્ષણ છે, બરાબર, એ સાચું સાબિત કરવા જઈ રહ્યા છીએ. તો એમાંની એક બીજી ધારણા, એટલે કે ધારો કે તટસ્થ વક્ર છે એ સીધી રેખા હોય તો શું થાય, બરાબર. આ એક પ્રશ્નાર્થ છે, આપણે એને ખોટો સાબિત કરવાનો છે. તો હિક્સનો જે ખ્યાલ છે એમાં અહીં આઈસી વક્ર પર 4 બિંદુઓ, બરાબર, આપણે આને આઈ બિંદુ આપી દઈએ અને આને સી બિંદુ આપી દઈએ. એ આઈસી વક્ર ઉપર જ છે, એટલે આ પ્રમાણે આપણે ચાલીશું. તો પેલો કન્સેપ્ટ એવો છે કે આઈ પર 0 + 15, બરાબર, એન જે છે 10 + 1, બરાબર. ત્રીજું બિંદુ એમ છે ત્યાં 5 + 2, અને અહીં જે છે, બરાબર, ઓ બિંદુ લઈ લઈ 0 + 3. હવે આ 4 સંયોજનો આપણે પ્રાપ્ત થાય છે. તો પ્રથમ જે સંયોજન છે, બરાબર, x ધરીના 15 અને y ધરીના 0, એટલે 15 રૂપિયા થયા, બરાબર. ગ્રાહકને 15 રૂપિયા જ મળે છે અહીંયા. પછી અહીંયા આપણે જે છે x ધરીના 10 રૂપિયા, 1 રૂપિયાની 10 નોટો એટલે 10 રૂપિયા, અને y ધરી છે એની 1 નોટ એટલે 5 રૂપિયા. તો બરાબર કેટલા થયા? 15 જ થયા, બરાબર. હવે ત્રીજું સંયોજન જોઈએ તો x ના છે એ 5 રૂપિયા, 1 રૂપિયાની 5 નોટ, અને y ધરી છે એના ઉપરના 2 સંયોજન, એટલે કે 2 × 5, બરાબર 10. તો 10 + 15 એટલે, સોરી, 10 + 5 એટલે 15. અને ચોથું સંયોજન છે જે અહીંયા આપેલું છે સી બિંદુ પર, x ના 1 રૂપિયાની 0 નોટ અને 5 રૂપિયાની 3 નોટ, તો પણ કેટલા થયા? 15 રૂપિયા. તો હવે તો આપણે અહીંયા જે સાબિત કરવાનું છે એ સાબિત થઈ ગયું ને મિત્રો. એ ગ્રાહક છે એ કોઈ પણ બિંદુએ જાય, કોઈ પણ બિંદુએ જાય ત્યાં તેને સરખો સંતોષ મળે છે. તો અહીંયા 1 રૂપિયાની 15 નોટ લે અથવા તો 3 નોટ લે 5 રૂપિયાની, તો એને શું થાય છે? જે છે એ સરખો સંતોષ મળે છે, બરાબર. 1 રૂપિયાની 15 નોટ એટલે 15 રૂપિયા, 5 રૂપિયાની 3 નોટ એટલે 15 રૂપિયા, 1 રૂપિયાની 10 નોટ વત્તા 1 રૂપિયાની 5 રૂપિયાની 1 નોટ, બરાબર 15, 1 રૂપિયાની 5 નોટ વત્તા 5 રૂપિયાની 2 નોટ, બરાબર 15, અને 1 રૂપિયાની 0 નોટ વત્તા 5 રૂપિયાની 3 નોટ, તો બધાનો સરવાળો તો 15 જ આવે છે, બરાબર. તો ગ્રાહક કોઈ પણ બિંદુએ તટસ્થ રહેવો જોઈએ, છતાં પણ એવું નથી થતું, બરાબર, છતાં પણ એવું નથી થતું. આ જે નથી થતું એનું કારણ એ છે કે તમે ત્રિકોણ જુઓ, બરાબર. આ ત્રિકોણમાં જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો થતો નથી. ત્રિકોણ છે એ સરખા રહે છે. શું કામ ખબર છે? 1 રૂપિયાની નોટ અને 5 રૂપિયાની નોટ એ સંપૂર્ણ અવેજી વસ્તુ છે. એ સંપૂર્ણ અવેજી વસ્તુ છે. મેં તમને પહેલી જ બાબત કીધી હતી કે આ બંને વચ્ચે એક સમાનતા છે. તો સંપૂર્ણ અવેજી વસ્તુ છે. જ્યારે બે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય ને ત્યારે તટસ્થ વક્રનો ઢાળ સીધી રેખા જ હોય. આ યાદ રાખવાનું, બરાબર. જ્યારે બે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય ત્યારે તટસ્થ વક્રનો ઢાળ એ સીધી રેખા હોય. કેમ કે એક વસ્તુનો ત્યાગ કરે તો એના બદલામાં બીજી વસ્તુ એને એના જેવી જ મળે છે. અહીંયા 15 નોટો છે 1 રૂપિયાની, એનો ત્યાગ કરી અને આપણે કોઈ એમ કહે કે તમે 3 નોટ લઈ લો 5 રૂપિયાની, તો આપણે 15 નો ત્યાગ કરી અને 3 લેવા તૈયાર થઈ જઈશું. અથવા તો આપણે કોઈ એવું કહે કે તમે 1 રૂપિયાની 10 નોટનો ત્યાગ કરો અને એક નોટ છે એ 5 ની લઈ લ્યો, બરાબર. એટલે 5 નો ત્યાગ કરો. અહીંયા આપણે જે ત્યાગ થાય છે એ 5 નો થાય છે. હવે ફરીથી આપણે ત્યાગ કરીએ છીએ 10 - 5, તો 5 નો ત્યાગ થયો, બરાબર. અહીંયા પણ 5 નો ત્યાગ થયો. હવે 5 માંથી 0 આવી ગયા તો અહીંયા પણ 5 નો ત્યાગ થયો. હવે આપણે જોઈએ તો આ જે સીમાંત અવેજીનો દર છે ને એ બદલાતો નથી, બરાબર. સીમાંત અવેજીનો દર બદલાતો નથી. શું કામ? કે આ બંને વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી વસ્તુ છે, બરાબર. જ્યારે બે વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય ત્યારે તટસ્થ વક્ર સીધી રેખા જ હોય.
કોઈ એનો ઢાળ હોય જ નહીં, સીધી રેખા તરીકે જ હોય છે. અહીંયા વિશ્વમાં ભાગ્યે જ એવું જોવા મળે છે કે બે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય. બરાબર, અવેજી વસ્તુ જ નથી તો મતલબ શું થયો? તટસ્થ વક્ર છે એ ક્યારેય સીધી રેખા ન હોઈ શકે. બરાબર, તટસ્થ વક્ર છે એ ક્યારે પણ સીધી રેખા ન હોઈ શકે. બરાબર, તો આ સાબિત થઈ ગયું. જ્યારે બે વસ્તુઓ સંપૂર્ણ અવેજી હોય ત્યારે તટસ્થ વક્રનો ઢાળ સીધી રેખા તરીકે હોય છે. તો આ આપણે અહીંયા ત્યાગ છે એ જોઈએ છીએ, ત્રણેયમાં 5-5 નો જ છે, એટલે ત્રિકોણ છે એ સરખા આવે છે. બરાબર, જે ઘટવો જોઈએ, સીમાંત અવેજીનો દર છે એ ઘટવો જોઈએ, પણ અહીં એવું થતું નથી. શું કામ? કે 1 રૂપિયાની નોટ અને 5 રૂપિયાની નોટ એકબીજાના અવેજી છે. બરાબર, તો આ સાબિત થઈ ગયું કે તટસ્થ વક્રનો ઢાળ એ સામાન્ય વસ્તુ માટે ઋણ જ હોય છે, સોરી બાહ્ય ગોળ હોય છે, સીધી રેખા ન હોઈ શકે. સીધી રેખા ત્યારે જ હોય જ્યારે એ વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય. હવે આવી વસ્તુ આપણે બજારમાં શોધવા જઈએ તો આપણને મળશે નહીં કે જે બંને એકબીજાની સંપૂર્ણ અવેજી હોય. દાખલા તરીકે દૂધ છે તો દૂધના બદલામાં શું વાપરવું? બરાબર, આપણે એમ કહીએ કે પાવડર, તો પાવડર પણ કેમાંથી બનશે? છેલ્લે તો દૂધમાંથી બનશે. તો એની અવેજી નથી, એટલે ત્યાં એનો ઢાળ છે એ સીધી રેખા ન હોઈ શકે. બરાબર, તો આ તટસ્થ વક્રના ત્રીજા લક્ષણની ત્રીજી સાબિતી. હવે તટસ્થ વક્ર છે બરાબર એ સોરી ત્રીજું લક્ષણ જે છે આપણે પેલું જ જોઈએ છે કે તટસ્થ વક્રનો બાહ્ય ગોળ હોય છે. બરાબર, અહીંયા લક્ષણ મિસ્ટેક છે, પ્રિન્ટ મિસ્ટેક. તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય. હવે માનો કે તટસ્થ વક્ર છે એ બાહ્ય ગોળ ન હોય. બરાબર, તટસ્થ વક્ર છે એ બાહ્ય ગોળ ન હોય અને એવી ધારણા કરી લઈએ આપણે કે તટસ્થ વક્ર છે એ કાટકોણ આકારનો હોય. બરાબર, તટસ્થ વક્ર છે એ કાટકોણ આકારનો હોય તો શું થાય એ આપણે અહીંયા સાબિત કરીએ. તો અહીં તમને આકૃતિમાં એક ચેન્જીસ જોવા મળશે કે વાય ધરી ઉપર આપણે ટાયર લીધું છે અને એક્સ ધરી ઉપર આપણે ટ્યુબ લીધું છે. હવે અહીંયા IC1 અને IC2 આ બે તટસ્થ વક્ર આપેલા છે. બરાબર, આ બંને વસ્તુની પણ એક ખાસિયત છે ટ્યુબ અને ટાયરની. શું ખાસિયત છે? તો એ બંને વસ્તુ એકબીજાની પૂરક છે. જોકે હવે ટ્યુબલેસ ટાયર આવી ગયા છે. બરાબર, એટલે ટ્યુબની જરૂર નથી પડતી. પણ જ્યારે આ ઉદાહરણ અથવા તો સિદ્ધાંતનું સંશોધન થયું હશે ત્યારે ટ્યુબલેસ ટાયરની ટેકનોલોજી નહીં હોય, પણ એ બંને પૂરક વસ્તુ છે. એટલે પૂરક વસ્તુના ઘણા બધા ઉદાહરણ છે. તો જ્યારે બે વસ્તુ પૂરક હોય ને, એક આ પણ હવે યાદ રાખવાનું, જ્યારે બે વસ્તુ એકબીજાની પૂરક હોય ને ત્યારે તટસ્થ વક્ર કાટકોણ આકારનો જ હોય, એમાં કોઈ ફેર નહીં પડે. બરાબર, જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય ત્યારે તટસ્થ વક્ર કાટકોણ આકારનો હોય છે. તો અહીં આ IC2 અને આ IC1 બરાબર, અહીંથી આમ તટસ્થ વક્ર છે, સીધી રેખા નથી. તટસ્થ વક્ર છે એ આવી રીતનો આવે છે. આ બે તટસ્થ વક્ર છે એનો જે આકાર છે એ કાટકોણ આકારનો છે. હવે તમે ચપ્પલ ખરીદવા જાઓ બજારમાં, બરાબર, અને કોઈ તમને આપણે આ એક જ તટસ્થ વક્ર છે એના ઉપરના બે બિંદુઓ આવેલા છે M અને N IC1 ઉપર, તો એક જમણા પગનું ચપ્પલ આપે અને બે ડાબા પગના ચપ્પલ આપે. અથવા તો તમને એવું કહેવામાં આવે કે બંને ચપ્પલ તમે ડાબા પગના લઈ જાઓ, અડધી કિંમતે આપી દેશું. તો આપણે સ્વીકારીશું? નહીં સ્વીકારીએ. શું કામ? કે આ બંને વસ્તુ પૂરક છે. બરાબર, બંને પગના ચપ્પલ અલગ અલગ જોઈએ. તો અહીંયા પણ એવું જ છે, ટ્યુબ અને ટાયર. એક બાઇકમાં ટ્યુબ નાખવું હોય, ટાયર નાખવું હોય તો અહીંયા આપણે આવું સંયોજન પસંદ ના કરી શકીએ, 2+1. બરાબર, 2+1નું સંયોજન પસંદ કરી શકતા નથી. ત્યાં 1+1નું જ સંયોજન આવશે. એટલે આ જે છે એ જ આવશે. બરાબર, આ જે સંયોજન છે એ જ આવશે. કેવી રીતે? તો કે એક ટ્યુબ ખરીદીએ અને એક ટાયર ખરીદીએ. હવે એ જ તટસ્થ વક્ર ઉપરના બીજા બિંદુએ જાય આપણે એને, તો 2 ટાયર થઈ જાય અને એક ટ્યુબ થઈ જશે. બરાબર, તટસ્થ વક્રનો ઢાળ આવી રીતનો છે એટલા માટે. તો અહીંયા M અને
એન બિંદુ છે એ IC1 પર આવેલા છે. તો આ સંયોજન આપણે ક્યારેય પસંદ કરશું નહીં. એટલે શું કરશું? આપણે એક જ બિંદુ પર રહીશું, એમ બિંદુ પર. તો પહેલી તો વ્યાખ્યા છે કે તટસ્થ વક્રના કોઈ પણ બિંદુએ ગ્રાહકને સરખો સંતોષ મળવો જોઈએ. બરાબર, કોઈ પણ બિંદુએ સરખો સંતોષ મળવો જોઈએ. તો આ એ સિદ્ધ નથી થતું. હવે આપણે માનો કે તટસ્થ વક્ર જે છે અહીંયા બીજા તટસ્થ વક્ર ઉપર જઈએ, બરાબર, અને ત્યાં આવી રીતનું હોય કે 3 ટાયર અને 2 ટ્યુબ, બરાબર, 3 ટાયર અને 2 ટ્યુબ આપણે ખરીદીએ તો એ પણ સાચું સાબિત નથી થતું. બરાબર, મેં જે તમને એમ કહ્યું કે એક જ પગના 2 ચપ્પલ છે એ અડધી કિંમતે આપણે તો પણ ન ખરીદીએ, કારણ કે આપણે બીજા પગનું ચપ્પલ તો ખરીદવા જવું જ પડશે. તો અહીંયા આ જે ટ્યુબ અને ટાયર છે એ બંને એકબીજાની પૂરક વસ્તુ છે. બરાબર, પૂરક વસ્તુ એટલે એકબીજા વગર ચાલે નહીં. દાખલા તરીકે પેટ્રોલ અને બાઇક, બરાબર, પેટ્રોલિયમ પેદાશ બધી, તો એના ભાવ વધે પેટ્રોલના તો એની અસર બાઇકની કિંમત ઉપર પણ થવાની છે. લોકો ઓછી ખરીદી કરશે. જો પેટ્રોલ ની કિંમત ઘટે તો ઘણા લોકો ખરીદી કરે, અથવા તો બાઇકની કિંમત ઘટે, બરાબર. તો આ બંને વસ્તુ એકબીજાની પૂરક છે. એટલે હવે અહીંયા જે સંતોષ મળવો જોઈએ એ સંતોષ ગ્રાહકને પ્રાપ્ત થતો નથી. શું કામ સંતોષ પ્રાપ્ત નથી થતો? તો અહીંયા આપણે જોઈએ તો એક વસ્તુ છે એ 1 આપવામાં આવે અને બીજી વસ્તુ છે એ 2 આપવામાં આવે. તો આપણે જે જોઈ ગયા ને એ પ્રમાણે તટસ્થ વક્ર છે એ બાહ્ય ગોળ હોય છે, બરાબર. એ સીધી રેખા પણ ના હોઈ શકે, અંતરગોળ પણ ન હોઈ શકે અને કાટકોણ પણ ના હોઈ શકે, બરાબર. એક ખ્યાલ એટલો યાદ રાખવાનો તમારે, એ કાટકોણ હશે ક્યારે? જ્યારે 2 વસ્તુઓ એકબીજાની પૂરક હોય ને તો, અને અવેજી હોય તો એ સીધી રેખા તરીકે હોઈ શકશે, બરાબર. તો આ જે થયું એ ત્રીજું લક્ષણ હતું. હવે ત્યારબાદનું આપણું ચોથું લક્ષણ, બરાબર, તટસ્થ વક્ર છે એ એકબીજાને છેદતા નથી. આ સાબિત કરવાનું છે જીઓમેટ્રિક રીતે, બરાબર. તટસ્થ વક્ર છે એ એકબીજાને છેદતા નથી. તો અહીંયા તમારી સામે 2 તટસ્થ વક્ર આપેલા છે, IC1 અને IC2. હવે એ બંને એકબીજાને P બિંદુએ છેદે છે, બરાબર. બંને એકબીજાને P બિંદુએ છેદે છે. પછી અહીંયા Y ધરી ઉપર સફરજન, X ધરી ઉપર મોસંબી લીધેલું છે, બરાબર. આપણે જે પહેલેથી સંયોજન પસંદ કર્યું છે એ જ સંયોજન છે અત્યારે આપણે લઈ રહ્યા છીએ. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો તટસ્થ વક્ર છે એકબીજાને છેદતા નથી એ લક્ષણની સાબિતી કરવી હોય તો IC1 અને IC2 પરના જે તટસ્થ વક્રો છે એના 3 બિંદુઓ ટોટલ થાય છે, બરાબર. એના 3 બિંદુઓ થાય છે. તો આપણે એ અહીંયા જોઈએ તો IC1 પર 2 બિંદુઓ આવેલા છે, બરાબર. IC1 પર 2 બિંદુ આવેલા છે. એક જે છે એ T બિંદુ છે અને બીજું જે છે એ P બિંદુ છે. હવે અહીંયા તમને દેખાય છે કે IC1 પરનું T બિંદુ છે, બરાબર, એનું સંયોજન OM1 વત્તા ON. તો T બિંદુનું સંયોજન શું થશે? OM1. જો અહીંયા આકૃતિમાં OM1 વત્તા ON, બરાબર. આ સંયોજન એ T બિંદુનું પ્રાપ્ત થાય છે આપણને. હવે એના ઉપરનું બીજું બિંદુ IC1 પર નું P બિંદુ, બરાબર, એટલે કે આ બિંદુ છે. તો એનું સંયોજન શું થશે? OM, બરાબર, ડાબી બાજુ છેદમાં જમણી બાજુ તરીકે. તો OM વત્તા પ્લસ ON2. આ ON2, બરાબર, ON2. તો અહીંયા આપણે જોઈ શકો છો OM વત્તા ON2, બરાબર. આ IC1 વક્ર છે એના બંને બિંદુનું સંયોજન, બરાબર. એના બંને બિંદુનું સંયોજન આપણે જોઈએ છીએ. હવે એ જ રીતે IC2 વક્ર, બરાબર, એના પર 2 બિંદુઓ આવેલા છે. ક્યાં 2 બિંદુઓ આવેલા છે? તો એ બિંદુ એક છે R અને બીજો છે P. તો અહીં IC1 ના R બિંદુનું સંયોજન આપણે જોઈએ તો OM1, બરાબર. અહીંથી આપણે OM1 પ્લસ શું થશે? ON1, બરાબર, પ્લસ ON1. એટલે કે આ બંને છે એ સરખો સંતોષ આપે છે. આ R બિંદુનું સંયોજન થયું. હવે આપણે જોવાનું છે IC2 પરના
પી બિંદુ એટલે કે બીજા બિંદુનું સંયોજન, બરાબર, IC2 પરના પી બિંદુનું સંયોજન. તો એ સંયોજન શું થાય છે મિત્રો? તો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, એ અહીંયા જોઈ શકો છો પી બિંદુનું આપણે જે સંયોજન છે એ આવી રીતે થાય છે આ પી બિંદુએ. તો OM, બરાબર, એટલે સફરજન છે એના OM એકમો અને જે મોસંબી છે એના ON2 એકમો, બરાબર, એના ON2 એકમો આ તમે અહીંયા જોઈ શકો છો, OM પ્લસ ON2, બરાબર. આવી રીતનું બંને જે IC વક્ર છે, ઇન્ડિફરન્સ કર્વે છે, એના 3 બિંદુનું આપણે અહીંયા સંયોજન જોઈ શકીએ છીએ. હવે આપણે એક જોઈએ છીએ કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ વધારે સંતોષ, બરાબર. તો અહીંયા IC2 પર છે એમાં વધારે સંતોષ પ્રાપ્ત થાય છે. IC2 પર એટલે કે IC2 વક્ર છે એના ઉપર ગ્રાહકને વધારે સંતોષ પ્રાપ્ત થાય છે, બરાબર. તો ગ્રાહક શું કરશે? એના બિંદુ પર જવાનો પ્રયત્ન કરશે. અહીંયા તમે જોઈ શકો છો T અને P એટલે કે IC1 વક્ર છે એ નીચે આવી જાય છે, R અને P એટલે એ ઉપર આવી જાય છે, બરાબર. તો તેથી ગ્રાહક છે એના બંને બિંદુઓ જે છે IC2 પરના બંને બિંદુઓ, બરાબર, આ જે IC2 છે એના બંને બિંદુઓ, એનું પેલા બિંદુનું સંયોજન આપણે જોઈ ગયા. શું જોઈ ગયા હતા? OM1 વત્તા ON1, તો એ અહીંયા આવી ગયું, બરાબર. OM1 વત્તા ON1 પ્લસ બીજા બિંદુનું સંયોજન શું હતું? OM પ્લસ ON2, એટલે કે OM પ્લસ ON2, બરાબર. એ બંને સરખા થઈ ગયા કારણ કે કોઈ પણ બિંદુએ સરખો સંતોષ આપે એટલે આપણે એને રાઈટ કરવાના છે. R બિંદુએ સરખો સંતોષ મળે, P બિંદુએ સરખો સંતોષ મળે, બરાબર. આ થયું આપણે IC2 વક્ર છે એનું સંયોજન. હવે આપણે પેલો જે વક્ર હતો એના બે બિંદુઓ, બરાબર. પેલા વક્રના કયા બે બિંદુઓ? એક T અને P. તો એનું સંયોજન પણ આપણે અહીંયા લીધું છે. T નું જે સંયોજન છે એ આવી રીતનું છે, OM1 વત્તા ON, OM1 વત્તા ON આ અહીંયા લઈ લીધું, પ્લસ P બિંદુનું સંયોજન છે એમાંથીને સરખો સંતોષ મળે છે એટલે આપણે એને બરાબર કરવાના છે. તો OM વત્તા ON2, તો આ જે છે એને આપણે અહીંયા લઈ લીધું, OM વત્તા ON2. આ કોના આધારે આવ્યું? IC1 વક્રના બંને બિંદુઓનું સંયોજન, બરાબર. તમે આમાં આકૃતિમાં આ રીતે જોશો એટલે જે બિંદુએ હોય એ બિંદુએ સંયોજન લેવાનું. તો પહેલાં Y ધરીને ધ્યાનમાં લેવાની, પછી X ધરીને ધ્યાનમાં લેવાની, બરાબર. તો આ છે એ IC1ના આધારે આપણે સાબિત થયું. હવે આપણે નેક્સ્ટ લેવલ જોઈએ. તો ફરીથી તમે જોઈ શકો છો કે IC2 વક્ર છે, બરાબર. આ જે IC2 વક્ર છે એનું સંયોજન OM1 પેલા બિંદુનું, બરાબર, R બિંદુનું સંયોજન OM1 જે આપણે અહીં લીધેલું જ છે, અહીંયા આપણે લીધેલ જ છે IC2 પર, OM1 પ્લસ ON1, બરાબર. તો અહીંયા પણ જોઈ શકીએ OM1 પ્લસ ON1. પછી બીજા બિંદુ એટલે કે P બિંદુનું સંયોજન. તો એ સંયોજન થાય છે અહીંયા તમે જોઈ શકો છો, OM પ્લસ શું થશે? ON2, બરાબર. તો અહીંયા પણ એ જ આવી ગયું, ON2, એને આપણે લઈ લીધું. આ શું કામ લીધું? તો આપણે સામાન્ય પદ છે એને અહીંયા કાઢી નાખશું, બરાબર. હવે બંને જે હતા એમાંથી સામાન્ય પદ કાઢી નાખ્યા આપણે. તો અહીંયા OM1 વત્તા ON, બરાબર, OM1 વત્તા ON બરાબર OM1 વત્તા ON1. તો એક આ વધ્યું IC2 પરનું અને IC1 પરનું આ વધ્યું. આ જે બે પદ હતા, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો સરળતાથી એ બંને પદ જે છે એને આપણે સામાન્ય પદ તરીકે કાઢી નાખ્યા છે, બરાબર. આ બંને પદ હતા એ સામાન્ય હતા એટલે એને આપણે કાઢી નાખ્યા. એટલે સામાન્ય પદ કાઢતા આપણી પાસે જે સમીકરણો વધે છે OM1 વત્તા ON બરાબર OM1 પ્લસ ON, બરાબર. OM1 પ્લસ ON એટલે આ સમીકરણ એક વધ્યું. બીજું સમીકરણ છે ON
OM1 બરાબર એ જ, અને ફરીથી ON1 એટલે કે આ સમીકરણ એક વધ્યું. હવે અહીં ફરીથી જે છે એ સામાન્ય હતું, બંને બાજુ જે સામાન્ય હતું શું હતું, તો OM1 અહીંયા તમે જોઈ શકો છો, અને અહીંયા પણ OM1 છે બરાબર, એને કાઢી નાખીએ છીએ આપણે. એટલે છેલ્લે આપણે શું વધે છે, છેલ્લે જે વધે છે એ તમે અહીંયા જોઈ શકો છો, ON બરાબર ON1. તો આપણે સાબિત શું થયું મિત્રો, બરાબર સાબિત શું થાય છે, તો સાબિત અહીંયા ON બરાબર ON1 સાબિત થયું, બરાબર ON1 બરાબર ON1 સાબિત થયું, છેલ્લે સામાન્ય પદ કાઢતા. તો હવે આપણે આકૃતિમાં જોઈએ આ ON બરાબર અને આ ON1, તો તમે ત્યાં ડિફરન્સ જોઈ શકશો. હવે સામાન્ય પદ કાઢ્યા, આપણે જે આકૃતિ સાબિત કરી એમાં ON બરાબર ON1 સાબિત થઈ ગયું, પરંતુ અહીં એક બાબત એ ખાસ જોવા મળે છે મિત્રો. શું બાબત, કે આ બંને સરખા નથી, આ બંને સરખા નથી. ON બરાબર ON1 ક્યારેય છે જ નહીં, કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા O થી N નો જે છે ગાળો અને ON1 સુધીનો ગાળો, બરાબર ON લઈએ તો આ સંયોજન પ્રાપ્ત થાય, ON1 લઈએ તો આ સંયોજન પ્રાપ્ત થાય. તો શું થઈ ગયું, તટસ્થ વક્ર છે એ ચેન્જ થઈ ગયો, એટલે ઉપરના તટસ્થ વક્ર ઉપર જઈએ તો આપણે વધારે સંતોષ પ્રાપ્ત થાય છે. તો અહીં જે છે એ છેલ્લે ON બરાબર ON1 થતું નથી, પણ આકૃતિમાં જોઈએ ને તો ON છે બરાબર, આકૃતિમાં આપણને આવું જોવા મળે છે, ON લેસ ધેન ON1 બરાબર. ON છે ON1 કરતા ઓછું છે. મતલબ શું થયો, મતલબ સાફ કે પરિણામ ખોટું આવે છે. આપણે જે સિદ્ધ કર્યું આકૃતિમાં આ એક સંયોજન, એનું પરિણામ ખોટું આવે છે. ખોટું આવે મતલબ કે તટસ્થ વક્ર એકબીજાને ક્યારેય છેદતા નથી, એ સાચું છે બરાબર. આપણે જે સાબિત કરવાનું, જો એ બે એકબીજાને છેદતા હોત ને, એકબીજાને આવી રીતના છેદતા હોત તો આ પરિણામ સાચું સાબિત થઈ ગયું હોત, આ પરિણામ સાચું સાબિત થઈ ગયું હોત. તો તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી એ સાબિત કરવા માટે આપણે અહીંયા એક સમજૂતી લીધી, અને એ સમજૂતીના આધારે આપણે લાસ્ટમાં એવું કહી શકીએ કે તટસ્થ વક્ર છે એકબીજાને છેદતા નથી બરાબર. તો આ થઈ જીઓમેટ્રિક પ્રોસેસ. પછી જે તટસ્થ વક્ર વિશ્લેષણ છે એની ધારણાઓ છે એમાં પણ એવું આપેલું છે કે તટસ્થ વક્ર એકબીજાને ક્યારેય છેદે પણ નહીં, અને તટસ્થ વક્ર છે એ ક્યારેય એક કોઈ પણ રેખાને સ્પર્શ પણ ન કરે બરાબર, આવી રીતના પણ નહીં હોય તટસ્થ વક્ર. એટલે આ જે છે એ તટસ્થ વક્રના 4 લક્ષણો, તટસ્થ વક્રની આકૃતિ આપણે જોઈ બરાબર. તો 4 લક્ષણો છે, પેલા લક્ષણને બાદ કરતા 3 લક્ષણમાં આપણે આકૃતિ સાથે સાબિતી આપી શકીએ છીએ બરાબર. તો આ રીતે આપણે આજનું જે વિશ્લેષણ છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આ ચોથું જે લક્ષણ છે તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી, એ ખૂબ મહત્વનું સાબિત થાય છે બરાબર. એટલે એના આધારે જે હિક્સે આ ગણના વાચક પદ્ધતિ આપેલી હતી બરાબર, એ અહીંયા તુષ્ટિગુણ વિશ્લેષણ જે હતું એની ખામીના કારણે આપવામાં આવેલી હતી. કારણ કે એમાં આપણે જે હતું એ ઓર્ડિનલ અને કાર્ડિનલ બરાબર. તો એ કાર્ડિનલ યુટિલિટી છે કે એમાં એવું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે તુષ્ટિગુણને સંખ્યામાં માપી શકાય છે, જે છેલ્લે સાબિત પણ થાય છે કે તુષ્ટિગુણને સંખ્યામાં માપી નથી શકાતું, એની ખામીના કારણે આ વિશ્લેષણ ઉદ્ભવે છે. તો અહીંયા એવું સાબિત કરે છે હિક્સ જે છે
જેને આ સિદ્ધાંત આપેલો છે કે તટસ્થ વક્રમાં જેમ જેમ ઉપર તરફ આપણે જતા જઈશું તેમ તેમ છે એ સંતોષનું પ્રમાણ છે એ વધતું જાય છે, બરાબર, તેમ તેમ સંતોષનું પ્રમાણ વધતું જાય છે. તો અહીંયા આપણે લક્ષણોમાં એ જોઈ ગયા, પેલું લક્ષણ જે હતું એ આવી રીતનું હતું કે તટસ્થ વક્ર જેમ ઊંચો તેમ વધારે સંતોષ. બીજું જે લક્ષણ હતું કે તટસ્થ વક્ર છે એનો ઢાળ, બરાબર, એ બાહ્ય ગોળ હોય છે, બરાબર. તટસ્થ વક્રનો બીજું લક્ષણ એવું છે કે તટસ્થ વક્ર ઋણ હોય છે, તો એ આપણે જોઈ ગયા 3 આકૃતિ સાબિત કરીને. ધન હોય તો શું થાય, સીધી રેખા હોય તો શું થાય, પાયાની ધરીને લંબ હોય તો શું થાય. પછી ત્રીજું લક્ષણ છે તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે, બરાબર. બાહ્ય ગોળ ન હોય તો શું થાય, અંતર્ગોળ હોઈ શકે, સીધી રેખા હોઈ શકે, હા હોય અવેજી વસ્તુમાં, આ એક ખાસ યાદ રાખવાનું. અને કાટકોણ આકારનો હોઈ શકે, ચોક્કસ, જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય ત્યારે, એના સિવાય એ કાટકોણ આકારનો ન હોઈ શકે, બરાબર. છેલ્લે સાબિત થયું કે તટસ્થ વક્ર છે એ બાહ્ય ગોળ હોય છે. અને ચોથું લક્ષણ, તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. આપણે ગાણિતિક પ્રોસેસ કરી અને તેનો વિગતવાર અભ્યાસ કર્યો. તો આપણું જે અહીં આ જે વિશ્લેષણ છે, બરાબર, તટસ્થ વક્ર વિશ્લેષણ એ પૂરું થાય છે. એ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. આવજો મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.